શ્રી ગણેશાય નમઃ। આજના વિડીયોમાં આપણે ઓખાહરણના બીજા ભાગના 32થી 61 કડવાને જોઈશું। ચૈત્ર મહિનામાં 3 દિવસની અંદર મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ સાંભળવાનો ખૂબ મોટો મહિમા છે। તો ચાલો આજના વિડીયોમાં 32મા કડવાથી આપણે શરૂઆત કરીએ। કડવું 32। શહિયર શત્રુ શે થઈને લાગી મનને સ્વપ્નમાંથી જગાડી રે હો। ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દહાડી દહાડી રે હો। અધવચ કૂવામાં મુજને ઉતારી રે વચ્ચેથી વર્ત મેલ્યું વાઢી રે હો। શહિયર રે બાગ બગીચા ફૂલ ફાલ્યા છે રે હો। ફૂલી મારા તનડાની વાડી રે હો। પ્રેમાનંદ પ્રભુ જાતા ન ઓળખ્યા હો। છેતરી જાય છે દહાડી દહાડી રે હો। શહિયર રે ભૂંડી શહિયર શત્રુ શે થઈને લાગી મને સ્વપ્નમાંથી જગાડી રે હો। કડવું 33। ચંદા તું તો જીવો કરોડ વર્ષ સ્વપ્ને થયો સંયોગ। શાપ દઉં છું સૂરજ દેવતા મુજ જગાડી પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર। અમૃત રસ હું પીતી હતી તેમાં તે મેલ્યું ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ। હું તમને પૂછું પંડિતો એક દિનના કેટલા માસ। ફરી ફરી પંડિત કહે સાંભળ ઓખા કર જોડ। એક પળ પિયું વિના લાગે વર્ષ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ। હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ। પંખ પ્યારી પંથે વેગળો તારો પિયું કોણ જ દેશ। કોણ રંગ તારા પિયું હશે પહેરી કોણ જ વેશ। પિયું વિજોગે પીળી થઈ મારું તનમન સુકાઈ જાય। ગોરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય। લેખ લખ્યા પછી છઠ્ઠી તણા તે મટી કેમ જાય। કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જદુરાય। મધ્ય નિશા સમેરે માળિયામાં રોતી રાજકુમાર। ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નાનો ભરથાર। મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ। પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પાપી મારો જીવડો રે મન માંગ્યા ન આવે મરણ। ઓખાબાઈ તો ઘણું રડે ને પડતું મૂકે તરણ। રોતા રોતા જ્યાં ગયા રે ઓખાબાઈએ રોપ્યા વાડી વન। જઈને પૂછ્યું દ્રમને રે ક્યાં આવ્યો મારો દીઠો પ્રાણ જીવન। તું ગુણ વેલડી રે બાઈ જોને કરમ વિચાર। તું આધારે વૃક્ષને હું છું નિરાધાર। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ। આજે વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ। જો મારા પ્રભુ નહીં મળે રે હું તો પ્રાણ મારા તજીશ। કડવું 34। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે ઘેલી સહિયર નવ રોય। સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે લુખું કોઈ ન ખાય। મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય। વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંખ। એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ। કરમ લખાવે તે લખે ભેરીને મેલ્યા આંખ। કરણીના ફળ ભોગે તેમાં વિધાત્રીનો શો વાંક। વિધાત્રી આપે તને લક્ષ દિયે ન આપે તેને છેક। એક વાર પોકારે બારણે તેની પુત્રી જન એક। લાંચ લઈ લખતી હોત રે તો આપત સૌથી પહેલું। મારા પિયું વિજોગણ જાણતી તો મારું મરણ લખાવતી વહેલું। કડવું 35। સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય। એક રંગ હતો તે રાજ્ય પામ્યો સ્વપ્નાંતર મોજાર રે। હસ્તી ઝૂલે તેને બારણે રથઘોડા પરમ વિશાળ રે। જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક। સ્વપ્ન સાચું ન હોય। એક નિર્ધન્ય તે ધન પામ્યો સ્વપ્નાંતરમાં સાર। તેના દેશ વિદેશે વહાણ ચાલે વાણોતર છે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ। એક મૂરખ હતો તે સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ। જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ। સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય। એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ। જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી સ્વપ્ન સાચું ન હોય। કડવું 36। ચિત્ર ચાલીને વાનો વાળીને રંગ ભેલીને પટ્ટ મેલીને લેખણ લાવીને કર્મા સાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે।
હે સ્વર્ગલોક લખ્યા રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભૂલોક લખ્યા, જનલોક લખ્યા અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યા, ગણલોક લખ્યા અને ગાંધર્વ દેશ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં કોણ તે વહાલો બોલાવો રે. ઓખા આવીને કાગળમાં જોવે રે, એ તો રાતા લોચન રોયે રે. બાળ બાળ આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લેખણ લાવીને, કર્માશાહીને, રંગ ભેળીને, પટ્ટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસાતળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે. નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારા ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય એને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સ્વર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચોળીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને મૃત્યુલોક લખાય રે. લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું, અલિયાવર લખ્યું, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું, ખુરસાન લખ્યું ને બંગાળ લખ્યું ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા ને શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગંધર્વમુખા લખ્યા, એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવી ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂષનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. કડવું 37. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોળ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગઢ ગિરનાર, ન નહૈયા ગંગા ગોમતી, એનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ઘેલ કરંત, ગંગોદક ભરી કંચુકી હિરાઈ હરઈ ચરણે ધરંત. સોરઠ સુગળ માનવી, રોજ નિત નિત કરે વ્યવહાર, એ નગર રહે માનવી, તેને ઘણા ઘણા જુહાર. આજરે સ્વપ્નામાં દીઠા ગોમતીના નીર રે, આજરે સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે. આજરે સ્વપ્નામાં દીઠા સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવો 38. ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ્ટ મેલીને રંગ પરતી રે. ચિત્ર કરતી રે, લેખણ લાવીને, કર્માશાહીને હવે સોરઠ દેશ લખ્યા રે. ત્યાં નગર લખ્યું દ્વારકાએ રે, લખી જાદવ કેરી રાજધાની રે, તેની શોભા સૂરજ શમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણી વાર રે. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે. વાસુદેવ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તે તો એંધણ મળ્યા રે. આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુગટ કુંડળ કાન રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તેના સરખું રૂપ સાર રે. મારા નાથજી ગોરાને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે. તેને વળસસરો સૌ કહેતા રે, હું તો પરણી ત્યારે ચોરી શાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવીને જુઓ ને ભરથાર રે, આ તો રીછડીના બાળ રે. એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળાને ઊંચા રે, એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે, ઓખાને માન્યું મન રે. જાણે હોય કોઈએ રે, મુજને પરણ્યા તેનું મોય રે. એને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે. મુખમરડી ઊભી રહી બાઈ, એ મારો ભરથાર રે. કડવું 39. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધું તે. ઘરમાં લઈને કામિની કોઈ દેશો આલિંગન, માળિયામાં એ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણીવાર હું નહીં જવા દઉં, મેં ચાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તે મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એની પેર બોલી, સા જોડે છે આ જોડો, પરણ્યો પોઠ્યો દ્વારિકામાં, આ તો ચિત્રામણાનો ઘોડો રે.
કડવું 40. આપો આણી એવર મુને આપો આણી, નિકર કાઢું મારો પ્રાણ એવર મુને આપો આણી. મેં સ્વપ્ને દીઠો છે છોગાડો રે, તેની પાપણનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે રે એવર મુને આપો આણી. જેના દીર્ઘબાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાને રે તેવર મુને આપો રે. જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયો છે કાલે રે, તેને વરસ થયા 10-12 રે તે વર મુને આપો. વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું છે ગોરે કાલ રે તે વર મુને આપો. રાજે પીતાંબરી પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે તે વર મુને આપો. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ રે તે વર મુને આપો. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર ઝળહળતું છે ત્યાંય રે, મને મારે હેલા માય રે તે વર મુને આપો. કડવું 41. ઓખા કહે સુણ સાહેલી, લાવ કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવે સ્વામીને સુખ શાતા. ચતુરાને હે ચિત્રલેખા, બાઈ આણિયાના ઉપાય કેવા, દૂર પંથ છે દ્વારમતી, કેમ જવારાવતી. ત્યાં જઈ ન શકે રાય કે શક્ર રે, રક્ષણ કરે સુદર્શન ચક્ર રે, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધાર વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સહિયરની સહિયર છે વાહલી, મેં જમણા હાથે ચાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ ભેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પક્ષીણીની કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારિકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવા ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ. બાઈ મુજને જાણ તો ન પડે ને, જેમ તેમ વાલી થાને, લાવ મારા કંથને તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે મારો વર છે રૂડો, કર્મે મળ્યા છે કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો મારો માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય. ગોમતીમાં સ્નાન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા કરવા મારી સહાય. નારદ કહે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવી ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણા જોરે જાય. ગામ તો ધારણ પડ્યું ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્રચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાડે જાય છે ફરવા, એક ઘડીવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે વાત, કોઈ દાડે મુજને સંભારે દ્વારિકાનો નાથ. ચક્રમુખથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્ર સમજ્યું નહીં બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણું રે ભવન,
ત્યાંથી આ ઘેરી પરવી જ્યાં પોઢિયા પ્રદ્યુમન, ત્યાંથી આ ઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢ્યું મહાધનુષ્યધારી તીર. હમણાં જો હું તેને જગાડું, મારા મારી કરે કકડાય, માથે હિંડોળો લીધો ને ઉલટ અંગને સમાય. જુગત અંબે જય જુગત અંબે કરતી કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું મારે જાઉં, તેણે તેનું કામ કર્યું હું ખોટી સિદ્ધને થાવ. નારદજી કહે છે, ચક્રની તું નીકળ્યું ચોકી કરવા, એટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે છે, ચક્રને દીઠ જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વા વાયાની બારી હલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ન આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43. ઊંઘ્યા પીવુંને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાવીએ, મન સંગાથે એવા લીજીએ, બ્રહ્મહત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામિની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તકે ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુવે સજ્યા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારગમાય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે તો અવતરે કઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજકંથ, હડકાઈ કૂતરી અવતરે એની માથે પડશે જંત. ઓખા કહે તે ચિત્રલેખા તું તો બોલ આપ, પિયો પોઢ્યો હોય તો પારણે કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનેરા કોઈ તેનો લહે મર્મ, સ્ત્રી સામે ન ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે છે, ચિત્રલેખાને હવે ન બોલીશ આડું, તું કહે તો મારા પિયુને પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાના કુંવર કહાવે કંઈક હસી હથિયાર. ઓશી કે જે જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45. મહાબળિયો તે જાગ્યો, તેના બળનો ન આવે પાર રે, હરુડ હાંક મારી દીધો રે હોકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય મારા બાપનું ગામ રે, દ્વારિકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે, અહોરાત્રે બેઠા કરે છે ત્યાં સહુ કીર્તન રે. ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો કે શાકીની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે, વીરા ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવન રૂડેરા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલી શિરનામી, હું તમને લાવી છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વરવરવાને અર્થે હો તમને લાવ્યા હો. તમે બે નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું હું અસુર નંદની હો. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયાની શાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યો રે. જાગ્યા જાદવરાય, જુગતીની ન પેરે દેખે, પેખે અસુરના માળિયા રે. આ તો ન હોય અમારી નગરી, ન હોય અમારું ગામ, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાહડી દાહડી રે, ન હોય પુષ્પ કનકના ઢોલિયા રે, અહીંયા નાદ ઘણા વાગે રે, રણતુર ઘરેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણા રે, મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભામિનીએ રે મુજને ભોળવ્યો રે. આ ઊંચા માળ લોઢે ચડિયા કમાળ રે, રત્નાગર સાગર શી નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો રે આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ઘડીમાં કેમ બોળીએ રે. મારો વડવો જગજુવન પ્રદ્યુમન રાયનો તન રે, તે મારે નહીં પરણું દૈત્યની દીકરી રે.
ચિત્રલેખા બોલી, વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે, શનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમે સમજો મનમાં રે, તારા બાપે એક નથી પરણી રે, એકે લગ્ને 9 વર્યા રે, 9 પૂછ્યા કુળને પાડ્યા રે, જાત પાત કોઈની પૂછી નહીં રે, તારા બાપને શેફ હોય, અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા મારી માસી પૂતના રે, ધાવતા મારી માસી રે, રાખી કંસની દાસી રે, કુબજાના કુળની વાત કહેતી નથી રે, તારો વડવો દહીં માખણનો ચોર, ચારતો વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તો ઉછરિયા રે, સત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યારે પરણી આવ્યા જાંબુવંતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેસ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારીને કહીએ, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો, તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજડી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાના અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જગ જુવન, તેમ એનો વડવો બલિરાજન, એક સમય બલિરાયે યજ્ઞ માંડ્યો રે, બલિરાય યજ્ઞનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે, આટલી વડાઈ સાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો રે, કરમહીણાના કપાળમાં કોઈ ચોળે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ, નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો કન્યા સુખે વરો રે. કડવું 39. અનુરુદ્ધ તો વળતો કોપ્યું ને ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના હવે મારી કરું કટકાય, તમારું જાણું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણીને મારી ઉડી જવું દ્વારિકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી વચમાં આવી આડ, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ રે. કડવું 49. મારો સોરઠિયો સુજાણ મળ્યા મને મેલસોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલસોમાં, મારા શરીરના શણગાર મળ્યા મને મેલસોમાં, મારા હૈયા કેરા હાર મળ્યા મને મેલસોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલસોમાં, સ્વપ્નસિદ્ધ ચાલ્યો તો હાથ મળ્યા મને મેલસોમાં, તમને દાદાજીની આણ મળ્યા મને મેલસોમાં, તમે ચાલો તો કાઢો પ્રાણ મળ્યા મને મેલસોમાં, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ અમસુ લડી, મારા વડવાની વાત કાઢી જે વઢી, ત્યારે ઓખા બોલી વાણ, એ છે દાસલડી, કૌભાંડની કન્યા તે આપ પગની ખાસલડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું, અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું નહીં, પરણાવવાની પેર સઘળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માય રાજકુમારી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધા રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુરા વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે કરની મુદ્રાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણા કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણા કુમાર રે, માળિયામાં સમે વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યારે સોનૈયા મેરુ ત્રુઠ્યા રે.
બોલ્યા સુખજી એમ વચન, સાંભળ પરીક્ષિત રાજન. મળીને બેઠી સૌ સહિયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવે શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિરનામી. બાઈ તું કરજે પીયુના જતન, રંકે આવ્યું હાથ રતન. વરકન્યા સુખે રહેજો, બાઈ મુજને જવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ કેમ સમાય. તમો નર નારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સહિયર થઈ અજાણી. હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે. આપણે બે જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું. દુઃખ થશે તો દઈશું થવા, પણ નહીં દઉં તુજને જવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું તો આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજથી તાતને ઘરે ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી અદ્રશ્ય ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામીએ સંબોધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બંને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રામ કીડ્યા. બંને ચડતી જોબનની કાયા, પ્રીતે બંધન બાંધી મૈયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કેળા દન, મેં ગાજે વરસે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી, પૂરી બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો મોર બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગ, કેસર ચંદન ચરણે રંગે. આંખ આંજન આભરણ શાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો કેવો, ચંદ્ર શરદ પૂનમ જેવો. શશીપુલ સેથે સિંદૂર, તેના મોહિયા અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કામ કુંવર રહ્યા છે મોહી. નાકે સોહીએ મોતીની વાડી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહિયા મોહિયા ભ્રકુટીના જોડે, મોહિયા મોહિયા તે મુખડાના મોડે. મોહિયા મોહિયા છે ટીલડી વડે, મોહિયા મોહિયા છે કેસની લટે. મોહિયા ઘૂઘરીના ગમકે, મોહિયા ઝાંઝરને ચમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યું દ્વારિકા ગામ. ઘણું ભોજન કરી આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યા અધર અમૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસર્યું રત્નાકર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે ઓચરતા, હેડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મરજાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. નર નારી રંગ રમે વિલાસી, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તઈ, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. અશ્વિન માસની આવી ત્યાં તો શરદ પૂનમની રાત. માણેક કઠોરી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાના કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાઈ. રાતી રાતી આંખલડી રે, ફૂલી ફૂલી દિશે છે કાઈ. હિંડે ઉર ઢાકતી રે, થયા છે નખઘાત. અધર ઉપર શ્યામાના રે, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવાયો જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમતણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માત. બાણ કોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે,
તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રીપુ કોઈ થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે જુઓ પુત્રી કેરી પેર, તેને કોઈએ જાણે નહીં તેમ તેડી લાવ્યો ઘેર. પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા ડાહ્યા જન, ઓખાજી માળીએ રે હેઠે રહીને કહે વચન. કૌભાંડ ઓચર્યો રે ઓખાજી દયોને દર્શન, ચિત્રલેખ્યા ક્યાં ગઈ રે ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે પડી પેટમાં ફાળ, શું થાશે નાથજી રે આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું રે ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી રે કંઈ કદડી કેરે રે વરણ, કણસ કસ્યા વિના રે કંચુકી પહેરે અવળે વરણ. બારીએ બાળકી રે ઊભી રહી છે ત્યાં આવી, કૌભાંડે કુંવારીને અભય વચન બોલાવી. ચિત્રરેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે છે બાળ, કન્યારૂપ ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહીને આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષ દંતનો ઘાત, ક્ષણઘટ તાણતી રે બોલી ઓખા ભાંતી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકડી રે દુઃખથી નીર ભર્યું લોચન. મંત્રી ઓચર્યા રે ઓખા બોલી આળ પંપાળ, હેઠા ઉતરો રે નહીં તો ચડી જઈશું માળ. માળ જોઈશું તમતણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53. કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટિયો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ઘટપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો ક્ષુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈએ જીભલડી છેદન. આવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યો જુઓ ચઢીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળીએથી બંને ઉતરો બાણાસુરની આણ. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડ્યા જાણ્યો સ્ત્રી ચરિત્ર. બાઈએ રાજાએ મને મોકલ્યો લોકે પડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમરે કૌભાંડ આવું આળન કોને ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. હાકોટા અસુરના સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોતા બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દે સહી. ઓખાએ નાથને બાથમાં ખાલ્યા શું જાઓ છો વહી, માંડી જાઓ જુદ્ધને હવડા જાઉં કહી. આશો ઉધમ વઢવા તણા નથી બાપનું ગામ, દાનવને માનવ જીતી નહીં હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળે થઈ, હવે ચોરીશાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છજે બેટા કાન કુંવર ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને જોધા મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધે ખોડેજી. કંઠમાં બાવલડી ખાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી શુપટ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સૂતા સંગ બેઠો, જ્યાં સ્પર્શે નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિઃશંક થઈને છજે બેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જાન એણે મારી. ઓખાએ ઉત્પાત માંડ્યો ધાય ધાય લે છે સોઈ, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી, રોમવાળી વાંકી વળી વળતા રહ્યા ટમટમી. માળ ઘેર્યો શુભટ સર્વે બોલે છે તાળ, અહો વ્યભિચારી ઉત્તર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરી જશે તું સત્ય, અસુર સરીખા રીપુ મતે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રની ન થાય આડ, એ રાજકુરીને સંગે તું જઈને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ, યથાર્થતું ભાગ છે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતો બોલ્યો સાંભળ સુભટ માત્ર,
છત્રીનંદનને હું ઈચ્છાએ આવ્યો, બાણનો જમાત્ર. મંત્રી કહે, અલ્યા બોલ્યો વિચાર, ઉતરશે અભિમાન. જમાત્ર સાનો બાળકા, કોણે દીધું કન્યાદાન? અપરાધી પ્રાણી ઉત્તર હેઠો, તને બાણા રાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે, મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો, જો પડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઉઠે, પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈને કૌભાંડ પાછો જાય, રાય પાસે જઈને કહે બધી વાર્તાય. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, એ ઓખાએ દીઠા અવત, પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીઠું, ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું, મનમાં હતી મોટી આસ. વાલા કેમ વટશો રે મારા પાતળિયા ભરથાર. અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષને બાણ. એ પાપી કોળીઓ તે લેશે તમારો પ્રાણ. આછી પોળી ઘીએ જબોળી, માહે આંબા રસ ગોળી. તમે જમતા હું પીરસતી, ભરી કનક કટોરી. આળો તે પાળોટી અવની પર, રુદન કરે અપાર. બોલાવી બોલે નહીં, નયણે વર્ષે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી, થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે, રહેશે કેમ કોમળ શરીર. મારા પિતાને જાણ થયું ને કટક મોલ્યું પ્રૌઢ. પાપી બાપે કઈ નવ જાણ્યું, બાણાસુર મહામૂઢ. કડવું 56. ઘેલી નારી કાલાવાલા, જે કરો તે ફોક. અમો એવું યુદ્ધ કરીએ, જે જાણે નગરના લોક. તું જાણે પીયું એકલાને, હાથે નહીં હથિયાર. તારા બાપે 4 લાખ મોકલ્યા, તે મારે મન 4. તું જાણે પીયું એકલાને, કર્મ નહીં ધનુષને બાણ. એક ગદા જ્યારે ફરશે, ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી, વિધાત્રીનો અવતાર. ઓખાએ તેનું ધ્યાન ધર્યું, આવી માળિયા મોજાર. અનિરુદ્ધે જોયું શૈયામાં, ગદા તો 9 દીઠી. ચમકીને પૂછ્યું ચિત્રલેખાને, અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે, મહારાજ હું તો ચતુર થઈને ચૂકી. મેં જાણ્યું મુજને મારશે, ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે, શાને લઢું, મારે હાથે નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સંભાર્યા, માળિયા મોજાર. નારદ કહે, મુજને કેમ સાંભળ્યો, કૌભાંડ કેરી તન. મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધા, સૌભાગ્યવતી ઓખાબાઈ. ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો, ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો, વીર ઘણો વિકરાળ. અંતરિક્ષ ઊભો હું જોઉં છું, આણ સરવનો કાળ. અલ્યા ઘણીવાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ. બેરામાં બકરીઓ બાંધી, તે બાળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે, શાને લઢું, હથિયાર નથી કંઈ એક. જોતા જાજા શોર કરે, ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને, તું આદ્ય જગતની માત. તારું સામર્થ્ય હોય તેટલું, જે આપે સ્વામીને હાથ. ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી ઘરમાંથી બહાર. સ્વામીના ઘરમાં આપી, તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભોગળ લીધી, માળિયામાંથી ધાય. 4 લાખ જોધા તરવરિયા, તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુવાર, છૂટે જાજા બાણ. માળિયાને ઢાંકી દીધું, જેમ આબલિયામાં ભાણ. આવતા બાણ એકઠા કરીને, પાછા નાખે બાણ. ઊંચેથી આવી પડે છે, આણે સરવનો કાળ. ભડાક લઈને ભોગળ મારી, અનિરુદ્ધ જેણી વાર. તે રણકારા કરતી આવી, તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરવ માર તે, યોદ્ધાથી ન ખમાય. મારી કટક સર્વ કટકા કીધા, આપે નાઠા જાય. રહો રહો શા માટે નાસો, કાં થાવો રાંખ. હું તમારે કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે કંઈ ન સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યા ને, કટક થયું સૌ નાશ. જોધા સૌ નાશ થયા રે, હું ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળાવવા હું, ઘણું કરી પોકાર. નાસ રાજા ભોગળ આવી, પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ, આ તે શું કહેવાય. બીજા રાય 6 લાખ મોકલ્યા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો હું કહું છું, એને તો આ ઠામ. જોધા આવ્યા જોરમાં, તે કરતા મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેના બળ તણું નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચા છે કહેવાય. કોના માથે શિંગડા, લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી, ગોળા હાથે નાળ. તોપ કવચ રણભાલા બરછી, મુદગરને ભીડી માળ. સાંગ ગેડીને ગુપ્તી, ગદાની ઝળકતી તલવાર.
બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કંઈકના કકડાય, કુંભસ્થળ ફાટી ગયા પડ્યા તે પૃથ્વીમાંય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ધરણ, જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર, ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સેજે 100 સંવાર્યા હાથ. કોઈ જોધાને ચીકી નાખ્યા ચાલ્યા વળતી કેશ, કોઈને અળબોથ મૂકીને કોઈકને પગની ઠેસ. કોઈકના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂક્કા કીધા ભોગળને પડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પાડ્યો, બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયામાંય. નાઠા જોધા વેગે ગયા જાય છે બાણાસુર રાય, નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કોઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વારનું યુદ્ધ કરે છે કોઈ ન જાય કોળિયો. કૌભાંડ તેડાવી પૂછ્યું, હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોડાયું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું પણ કંઈ ન દીઠું, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું કરવું, મારો ભાગ્યો ભાર ભૂપાળમાં. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીધું છે બાળમાં. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં રે. રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાતઃકાળમાં. વિખ્યો રે વળગ્યો તે નહીં થાય અળગો, જેમ માખી મધ ઝાડમાં રે. બાળકને બકરી શાને ધારો, જણાય છે સિંહની ફાળમાં મતવાલો મહાલે માળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવો રતન ભરી થાળી રે. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ માય રે. મતવાલો મહાલે મહાળમાં. જય જોધાએ સભામાં સંભળાવ્યું કડવું 57. કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પૃચ્છવ્યો, અહંકારે થયો તું અંધ. અહંકારે લંકા ગઈ રામે રે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી સુસંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કાઢીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર મુજ બાપે કર્યો જેણે જીત્યો 10 દિક્પાળ, વામન રૂપે વિઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરે વાળ્યો છેક. વચન આવું સાંભળીને રાયની ગઈ છે સુધ શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારો પ્રચંડ. શશાંક ઉપર સિંહ અખંડ, તેમ પૃથ્વી ઉપર કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર, તું મારો વડો બંધાવ આ તારો સર્વ ભંડાર. જાવો વીરા તમે વેગે જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલાં મોકલજો પેલા શત્રુના ફેડીએ ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે લીધા હાથ હથિયાર, સૈન્ય સકડી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહા મોટા ગજ ગિરિવર સરખો મદગણિત કહેવાય, હીરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખોરિયા ડેકાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઉઠની તેને શુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા તેને ચડિયા માણેક અપાર, મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાના ઘોષ વાગે શરણાઈઓના સૂર, સૈન્ય સઘળું પરહળ્યું જાણે સાગર આવ્યો પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ આવી ઊભા એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહો વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ,
ચરણ કેરાવ આંગણામાંથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાઢ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લાવું હોકારવ તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયાસુ વઢવા બીજે. એ ઘણાને તમો એક જાતે સૈન્ય મોકલ્યું મારા તાતે. દૈત્યને વાહન તમે પગપાળા એક કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર તમારે અંગે સોહે પિતાંબર. દૈત્યને શાંગને બહુ ભાલા પ્રભુ તમે છો ઠાલા મઠાલા. આ તો છે મસ્તાના બહુ બળિયા તમો શું કોમળ પાતળીએ. પહેલો મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો. તમારી દેહને દેખીને હું તો મોહું નેત્ર જુદ્ધ કરતા કેમ જોઉં. હુંવા દૈત્યો કેરા હોકારા પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીંટી. કોણે ક્રોધી વિરોધી છે બાણ હાકે ઇન્દ્રનું જાય રે ભાન. જનસ્તંભ તાતની હાકે બાણે સૈન્ય ચડાવ્યું ચોકે. જેને નામે તે મેરુ હાલે ચક્રધારી સરખું નવ ચાલે. ક્ષત્રિય સાથે રહે છે બીતો તમે કંઈ પહેરે એને ચીતો. મંત્રી રહ્યા છે દંત જ કરડી શું ધાવો છો મૂછ મરડી. કંત કહે છે કરું સંગ્રામ નાસી પેઠાની કિયો ઠામ. ધનગાજે કેસરી દે ફાળ ન ઉછળે તે જણાવો શિયાળ. ક્ષત્રિય શોઢે દેખીને દળ ન શોઢે તો વ્યંઢળ જાણ. હા કહે વાઘ ન માંડે કાન તો જાણવો નિશ્ચયે શ્વાન. ઘરમાં જો જોધો રહે કોપેસી યુદ્ધે ચરણ વિનાનો રહે ન બેસી. એમ કહીને ઓખાને અળગી કીધી ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યું છજેથી કપીને પેઠે પડ્યો. જેમ ચંદ્રમાં પેશે વાદળમાં તેમ અનિરુદ્ધે લીધો વીંટી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સિંહમાં બગલ પશુ. આયુધ ધારા રહી છે વરસી છૂટે પરિધ આયુધને ફરસી. થયા દાનવના ટોળે ટોળા વર્ષે ભીડી માલને ગોળા. બોલે દંદુ ભીના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે ચીચવાટ રથ ચક્ર ગાજે ગગડાટ. હય હાથીના ઘણા હણહણાટ દેખી દોહલ્યા નાથનો ઘાટ. થાય ઓખાને ઉચાટ દેખે દોહલ્યા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો દાટ અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ઝીક્યા ચાલીને કેસ કોઈને ઉડાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા બચોબચ કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક પેશે બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રતન જ આણ્યું. થાય પરસેવ અનિરુદ્ધને ડીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજ્યોને પડ્યું ભંગાણ નાઠો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ગાણ. અસુરને ચઢ્યો બહુ કોપ સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ છે તાત ચઢ્યો કોણ જીતશે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ બાણદણ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાસ હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથો બાથ નાથ કેમ ભીડે રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે જાદવજી. ઓ દળમાં આવ્યું બળવંત દિશે દિશે રાતો રે જાદવજી. એકરડા અસુરના સન્મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓ ગજ આવે બળવંત દંત કેમ રહેશો જાદવજી. અસુર અવર્ણ ધાય તણાયો જાશે રે જાદવજી. આવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાઓને ધાવો વાઢો તો ફાંસુ રે જાદવજી. મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો ભોગળ હઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહલડીના હંસ મૂકોને જુધરે જાદવજી. પાછા વડોજી લાગુ પાય માનો મારી બુધરે જાદવજી. ઘેલી દિશે છે ગૃહિણી તરણી આસી ટેવરે રાણીજી. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવરે રાણીજી. આવ્યા બાણાસુર ભૂપાળ તને હું તારું રે રાણીજી. એના છેદું હાથ હજાર દળ સંહારું દૈત્યનું રે રાણીજી.
અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રાણીજી, અંત આપણો આવ્યો હવે આવે નાઠે આળ રે રાણીજી, નાઠે આવે આળ નવકીજીએ એવી વાત રે, કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધ કર્યો સાદરે. કડવું 60. ઓખા કરતી કંથને સાદરે હઠીલા રાણા, આ શા સારું ઉન્માદ હો હઠીલા રાણા, હું તો લાગુ તમારે પાય હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માય હો હઠીલા રાણા, હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા, છે કાલાવાલાનું કામ હો હઠીલા રાણા, એ તો બળિયા સાથે બાત હઠીલા રાણા, તે તો જોઈને ભરીએ નાથ હો હઠીલા રાણા, એ તો તરવું છે સાગર નીર હો હઠીલા રાણા, બળે પામીએ ન પેલી તીર હો હઠીલા રાણા, મને થાય છે માઠા શુકન હો હઠીલા રાણા, મારું ફરકે છે જમણું લોચન હો હઠીલા રાણા, મારો મોતીનો તૂટ્યો હાર હો હઠીલા રાણા, ડાબે નેત્રે વહે જળધાર હો હઠીલા રાણા, દિશે ગગન ઝાખો ભાણ હો હઠીલા રાણા, દિશે નગરી તો ઉજળ રાન હો હઠીલા રાણા, રૂવે વાયસ ગાયને શ્વાન હો હઠીલા રાણા, આવા શુકન માઠા થાય હો હઠીલા રાણા, હું તો ધ્રુજતી દેખું ધરણ હો હઠીલા રાણા, એ તો સાગર શોણિત વરણ હો હઠીલા રાણા, આવ્યા અગણિત અસવાર હો હઠીલા રાણા, માહે માહે થાય છે હાહાકાર હો હઠીલા રાણા, ઓ દુદુંબી વાગ્યા ધાય હો હઠીલા રાણા, એ તો સૈન્ય તંપર ધાય હો હઠીલા રાણા, ઓ આવ્યું દળ વાદળ હો હઠીલા રાણા, ઓ ઝળકે ભાલાને ફળ હો હઠીલા રાણા, પાખર બખ્તર પહેર્યા ટોપ હો હઠીલા રાણા, દૈત્ય ભરાયા દિશે કોપ હો હઠીલા રાણા, આ વાજે ગુગર માળ હો હઠીલા રાણા, અશ્વદેતા આવે ફાળ હો હઠીલા રાણા, એ તો શૂરવીર મહાકાળ હો હઠીલા રાણા, હવે થાશે કોણ હવાલ હો હઠીલા રાણા, નાથ જુઓ વિચારી મન હો હઠીલા રાણા, જુદ રહેવા દો રાજન હો હઠીલા રાણા, જો લોપો મારી વાત હો હઠીલા રાણા, તમને માત પિતાની આણ હો હઠીલા રાણા, આવ્યો બાણ તે પ્રલય કાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે. કડવું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી, કાન કુંવરને મધ્યે લાવી વીંટી વાળિયા ચોફેરી, અમર કહેશું નિપજશે ઈચ્છા પરમેશ્વરી, રીપુના દૈત્યના જૂથ મહે અનિરુદ્ધે લઘુ કેસરી, બાણરાય શું કરે જો ભોગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુપટ વાર્યા નવ કરશો ઘાત, વીંટો ચૌદિશે સૌ મળીને પૂછું એને વાત, માળિયેથી ઓખાબાઈએ રુદન મૂક્યું છોડી, પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી, બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી, પવન વેગે પાખર્યા તે રહ્યા તે હણહણી, આદળ વાદળને કેમ રહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ હવે શું થશે પ્રગટ કામના ફળ, દેવના દીધેલ દૈત્ય મુવા એને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેસ, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ, પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી, સંભાળ સર્વની લીજીએ નવ મૂકીએ વિસારી, અમને તો પણ આસ તમારી અમે તમારા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળો ગોરું, પક્ષી પલાણે પ્રભુજી પુત્રની કરવા પક્ષ, ભગવાન ભજતી ભામિની ભરતાર છે રીપુ મધ્ય, મુખ વક્રને નેત્ર બિહામણા મુખે મૂછો મોટી, તેવા અસુરને આવી મળ્યા એક શંખને સપ્ત કોટી, દળ વાદળ સેના ઉલટી મધ્યે આણ્યો અનિરુદ્ધ, વીર વીંટાયો વેરીએ જેમ મક્ષિકાએ મધ, ધનુષ ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગળગળે નિશાન, અનંગ અર્ભક એમ વીઠ્યો એમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુજરની શુડ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રકુટી નેત્ર બે અંબુજ, તૃણ માત્ર તે વળતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવો શોભે જેમ ચંદ્રમાને રાહુ, આવી જોયું વક્ર દ્રષ્ટિએ કીધા તીવ્ર તાણી ચક્ષવપુ શોભે, ભુજભાલને જેમ રૂપનું વૃક્ષ, આ સમય કોવાડને અથવા ભોગળની ધાર, અરે ટાળે રીપુ સંસારના ઉતારે એનો ભાર, શું વૈશ્ય બાણનું દિલ છે એમાં સર્વનો સાથ, કે પટોળે પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ, કાષ્ટના કે લાખના એણે ઘડીના ચોડિયા કર,
અથવા કોઈના પંખી દિશે છે એનો વંખોર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાળને, એ શું બોલ્યો બાળ? કૌભાંડ સાંભળ, એ તમને દે છે ગાળ. બળીસુત અંતર બળ્યો ને 14 લોકમાં તે બળવાન. શું કરું છો લાંછન લાગે, નિકર વિદ્યે દઉં કન્યાદાન. સુપટ નિપટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ લંપટ નથી લાજતો વીંટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ કરી કેમ ઉગરે જેમ સિંહની આગળ અજ. અમસ્તો આવી ચડ્યો કંઈ કારણ સરખું ભાસે, સાચું કહું જેમ શશી રહે મુજ મનમાં રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃપિતામાં પ્રસિદ્ધ છે દ્વારિકામાં સંસાર, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જોઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યાને વર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી લીધું. જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે ઓખાહરણનો બીજો ભાગ જોયો, જેમાં આપણે 32 થી 61 કડવા સુધીનું વાંચન કર્યું. આગળના કડવાથી અનિરુદ્ધને બાંધવામાં આવે છે. તો હવે 62 થી શરૂ કરીને 93 સુધીના કડવા અંતિમ અને ત્રીજા ભાગની અંદર આપણે જોઈશું. નવા વિષય સાથે નવા વિડીયોમાં ફરી મળીશું. અસ્તુ, ધન્યવાદ.